વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ. ગઈકાલે સત્સંગમાં આપણે શ્રાદ્ધ તર્પણ ક્રિયાઓની અગત્યતા સમજાવતી કેટલીક સત્ય ઘટનાઓ શ્રવણ કરી. ખાસ કરીને ગઈકાલે મેં ગયા શ્રાદ્ધનું મહત્વ સમજાવતી ઘટનાઓ દર્શાવી. હવે આપણે આજે 27મા અધ્યાયની ઇન્દ્રસ્તુતિના બાકીના શ્લોકો પર સત્સંગ કરીશું. પરંતુ તે પહેલાં આપણે એક મુરલીનું પદ શ્રવણ કરીએ. મુરલી કોણ તપતે કિયો. કીર્તન કુંજમાં આ કીર્તન 1107 1107 નંબરનું છે. कौन तपते कियो मुरली, कौन तपते कियो, कौन तपते कियो मुरली, कौन तपते कियो मुरली, कौन तपते कियो. रहत गिरिधर मुख ही लागी, अदर को रस पियो मुरली, कौन तपते कियो. नंद नंदन पानी परस के, तोय तन मन दियो. सूर श्री गोपाल बस भाए, जगत में जस लियो मुरली, कौन तपते कियो, कौन तपते कियो मुरली, कौन तपते कियो. વૈષ્ણવ, આ પદ આપે ધનાશ્રી રાગમાં શ્રવણ કર્યું છે. મુરલીના પદમાં સુરદાસજી આપણને સમજાવે છે કે મુરલી કોણ તપતે કિયો. હે મુરલી, તે કયા પ્રકારનું તપ કર્યું છે? કેમ? રહત ગિરિધર મુખ હી લાગી, અધર કો રસ પીઓ. હવે આ મુરલી એવું કેવું તપ કર્યું છે કે સતત ભગવાનના મુખની સાથે લાગેલી જ રહે છે અને ભગવાનના અધરામૃતનું પાન કર્યા કરે છે. જે અધરામૃતના પાન કરવા માટે ગોપીજનોએ ભગવાનની જોડે અનેક પ્રકારના કાલાવાલા કરે છે અને કહી દીધું છે કે જો ન દેહો અધરામૃત તો અમે આ દેહને બાળીને ભસ્મ કરી દઈશું, અનેક જન્મ લઈશું, પરંતુ તમારું અધરામૃત અમે પ્રાપ્ત કરીને જ રહીશું. તો ભક્તનો એક દૃઢ નિર્ધાર જોઈએ. તો અહીંયા એ જ કહેવા માગે છે કે જેના માટે ભક્તો ગોપીજનો આટલા તરસતા હતા એ અધરામૃતનું પાન આ મુરલીને સતત મળી રહ્યું છે. ભગવાનની સૌથી પ્યારી મુરલી છે. તો એવું તો કયું તપ કરે છે ભગવાનને આટલી બધી વહાલી છે? નંદ નંદન પાણી પરસકે, તોય તન મન દિયો. ભગવાને એ મુરલીને પોતાના હાથથી સ્પર્શ કર્યો છે ને પોતાના અધર પર બિરાજમાન કરાય છે અને એને પોતાનું તન અને મન ભગવાન બંને વસ્તુ એ મુરલીને અર્પણ કરી દીધું છે. તો અહીંયા એક પદની અંદર
મુરલીની એવી ઉપમા આપવામાં આવેલી છે કે મુરલીના તો આપણા સંપ્રદાયમાં ઘણા પદો ગવાયા છે અને ગોપીજનોને બેની કોમ્પિટિશન છે, એટલે ગોપીજનો એને શોક્ય માને છે, પોતાની શોખ માને છે. એટલે કહે છે ને કે બાંસુરી બસે તો વ્રજ હમના બસેંગી લાલ, બાંસુરી બસાવો તો હમે બિરા કીજીએ. ગોપીજનોને પણ મુરલીની ઈર્ષ્યા આવે છે કે જે અધરામૃત માટે અમે તરસીએ છીએ એ અધરામૃતનું પાન તો ભગવાન મુરલીના આરામથી સતત કરાવે છે. એટલે તો મુરલીના એક પદમાં કહે છે મુરલી તો કોણ ગુમાન ભરી, મુરલીને અભિમાન આવી જાય છે કે મારા જેવું દુનિયામાં સર્વશ્રેષ્ઠ બીજું કોણ છે કે જેમ. અને અભિમાન જે ના આવે ભગવાન તરછોડા છે, પણ ભગવાન મુરલીને તરછોડતા નથી, એનો અભિમાન પણ ભગવાન પોષણ કરી રહ્યા છે, એટલું બધું એને માન આપ્યું છે. સુર શ્રી ગોપાલ બસ ભય જગત મેં જસ લિયો. મુરલી એવું તે કયું તપ કર્યું છે કે તે અમારા સુરદાસજીના જે ગોપાલ છે, ભગવાન છે, એને તે વશમાં કરી લીધા છે. અને કે છે અને એના કારણે મુરલીનો આખા જગતમાં જસ ફેલાયો છે. વૈષ્ણવ જો આ તપ ગઈકાલે પણ આપણે રાધાજીનું આપણે વાત કરતા હતા કે રાધાજીએ પણ તપ કર્યું છે પ્રભુની પ્રાપ્તિ માટે. આજે મુરલીએ પણ તપ કર્યું છે પ્રભુની પ્રાપ્તિ માટે. તો આપણા જે ધર્મના જે 5 લક્ષણો કહેવાય છે ધર્મની જાતમાં તપ, સાંખ્ય, વૈરાગ્ય, યોગ અને ભક્તિ, આ 5 આપણા ધર્મના પાયા કહેવાય છે. તો તપને મુખ્ય છે. હવે પુષ્ટિ માર્ગે વૈષ્ણવનું તપ કયું છે? તો આપણું તપ એટલે આ જે બીજા બધા સંપ્રદાયોવાળા તપ કરે છે આપણામાં એકાદશીનું વ્રત કરવાનું એ છે, પછી આપણે જે મહાપ્રભુજીની જે આજ્ઞાઓ આપણને પાળવામાં કીધેલી છે એ બધી આપણે ફોલો કરીએ, એ આપણું તપ છે. આપણું તપ કે હિમાલયમાં જવાની, હિમાલય ગાળવાનું, ગુફામાં બેસીને તપસ્યા કરવાની, પ્રાણાયામ કરવાના, એ આપણું કામ નથી. આપણું કામ તો કૃષ્ણ સેવાનું છે, કૃષ્ણને પ્રેમ, અને એ પ્રેમ એ જ આપણું તપ છે. ચલો વૈષ્ણવ, અહીંયા આપણે આ પદનું શ્રવણ કર્યું. હવે આપણે 27મા અધ્યાયમાં ઇન્દ્રની સ્તુતિના શ્લોકો જોતા હતા, પરંતુ એ શ્લોકોની વાતો કરતાં કરતાં જ્યાં આગળ ભગવાનનું કાલ સ્વરૂપની વાત આવી અને આપણને સમજાવવામાં આવ્યું હતું કે ભગવાન જીવાત્માના અંત સમયે પોતાના ભયંકર રૂપના દર્શન કરાવે છે. પણ આ વાત બધાને એપ્લિકેબલ નથી. ભગવાન પોતાના વૈષ્ણવોની પણ જીવાત્માના અંત સમયે જે કાલ રૂપે દર્શન આપે છે, કોને? દુષ્ટોને આપે છે. ભગવાનના ભક્તોને તો ભગવાન પૂરા પ્રેમથી આવકારે છે, એટલે એમને તો એવા દુષ્ટો, એવા કંઈ મૃત્યુ સમયે ખરાબ અનુભવ થાય એવું ન બને. અને એ વાત પર તો મેં આખી તમને મૃત્યુની થિયરી 4 સત્રમાં સમજાવી, અને ગઈકાલના સત્રમાં મેં તમને એના બધા પ્રસંગો કયા જે ત્યાં સત્ય ઘટનાઓ છે. એટલે આ શાસ્ત્રોના સિદ્ધાંતો સાચા છે એ પુરવાર કરવા માટે મેં અત્યારના બધા પ્રસંગો આપણને જણાવ્યા. હવે ઇન્દ્રની સ્તુતિનો 6થો શ્લોક ગયા વખતે લીધેલો હતો, ફરીથી જરા જોઈ લઈએ. પિતા ગુરુસ્ત્વમ જગતામધીશો દુરત્યકાલ ઉપાટ દંડ હિતાચેચ્છા તનુભી સમીયસે માનમ વિધુન્વન જગદીશ માનિનામ. ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, આપ તો પિતા છો, ગુરુ છો, જગતના અધીશ્વર છો. અરે આપનો અનાદર ન કરી શકાય એવા તો આપ કાળરૂપ છો. અરે બધાને દંડ કરવા માટે પ્રવૃત્ત થયેલા યમરૂપ પણ આપ જ છો. અને જે દેવો પોતાને ઈશ્વર માની રહ્યા છે એવાનું અભિમાન દૂર કરીને એમના કલ્યાણ માટે એવા દેવોને, એવા જીવોને મોક્ષ આપવાની ઈચ્છાથી આપ સમય પર અવતાર ધારણ કરો છો અને એવાને દંડ આપો છો. તો આ શ્લોક આપણે ગયા વખતે જોયો હતો.
આજે ફરીથી એના પર થોડીક વાત તે વખતે એની સુબોધની લીધી નથી, આજે હું તમને સુબોધનીના આધારે સમજાવું. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો કે ભગવાન માટે ઇન્દ્ર એ શબ્દનો પ્રયોગ કર્યો છે પિતા. પિતા એ કોને કહેવાય? જે જન્મદાતા, પિતા એટલે જન્મ આપે. તો અહીંયા કૃષ્ણ ભગવાનને પિતા શા માટે કીધેલું છે? તો ભગવાને સ્વયં ગીતાજીમાં અર્જુનની સાથે વાત કરતા સંદેશ આપતા કીધું છે, પિતા અમસ્ત જગતો માતા ધાતા પિતામહ. ભગવાને જ કીધું છે અર્જુનને, હું આ જગતનો પિતા છું. અર્જુને પણ 11મા સ્કંદની અંદર, ગીતાના 11મા અધ્યાયની અંદર વિશ્વરૂપના દર્શન કર્યા છે. કારણ અર્જુન પણ ભગવાનની સ્તુતિ કરતા કહેતા કે પિતા લોકસ્તે ચરાચરસ્ય, એટલે અર્જુને પણ ભગવાનને પિતા તરીકે સંબોધન કર્યું છે. મહાભારતની અંદર ગાંધારની સ્તુતિમાં શ્લોક આવે છે, બધા જાણીતા શ્લોક છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ત્યાં પણ ભગવાનને પિતા કહેવામાં આવેલા છે. ભગવાન જીવાત્માનું સર્વસ્વ છે. તો પિતા છે, માતા છે, બધું જ ભગવાન જ છે કે છે. ચતુશ્લોકી ભાગવતનો જે લોકો રોજ પાઠ કરે છે એમાં પણ આવે છે, અહમ એવાસમેવાગ્રે નાન્ય સત્સત્પરમ. તેમાં પણ કીધું ભગવાને કે આ જગત મારામાંથી ઉત્પન્ન થયેલું છે અને મારામાં પાછું મળી જવાનું છે. તો ઉત્પત્તિ કરતા કોણ છે? ભગવાન છે, માટે પિતા. મહાપ્રભુજીનું એક નામ છે પિતા. આજ આ વખતે પત્રાવલીમાં છેલ્લે જે શુક્રવારે મેં મોકલી છે, સર્વોત્તમ સ્તોત્ર પર હું ગમે તે એક નામ મોકલું છું દર વખતે, એમાં ગયા વખતે પિતા નામ હતું. પિતાની બધી મેં સમજાવ્યું છે મહાપ્રભુજી શા માટે આપણા બધા વૈષ્ણવના પિતા છે. હવે આપણો જે માર્ગ છે એમાં બ્રહ્મ સંબંધથી જ પ્રવેશ થાય. કોઈ વ્યક્તિ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ તરીકે પોતાની ઓળખ આપતો હોય અને બ્રહ્મ સંબંધ ના લીધું હોય એવું બની જ ના શકે. શરૂઆતમાં ભલે આપણે શરણ નામની દીક્ષા લઈએ છીએ, શરણનો મંત્ર લઈએ છીએ, પછી તરત જ આપણે અધિકાર પ્રમાણે આપણને બ્રહ્મ સંબંધ દાન વલ્લભકુળ વંશજો કરે છે. તો આપણને ખબર છે કે જેવી રીતે બ્રાહ્મણ યજ્ઞોપવિત ધારણ કરે એટલે એને બીજો જન્મ મળે છે, એટલે એને દ્વિજ કહેવાય છે. તેવી રીતે વૈષ્ણવ જ્યારે બ્રહ્મસંબંધ મંત્રનું દીક્ષા પ્રાપ્ત કરે છે તો વૈષ્ણવ પણ દ્વિજ કહેવાય. એવો નવો જન્મ થાય છે. એટલે નવો જન્મ આપણને કોણે આપ્યો છે? ભલે વલ્લભપુરના બાળકો આપણને બ્રહ્મસંબંધ આપતા હોય, પરંતુ એ વખતે બ્રહ્મસંબંધ મહાપ્રભુજી સ્વયં એના હૃદયમાં બિરાજીને આપણી જોડે કરાવે છે. એટલા માટે મહાપ્રભુજી જ આ માર્ગના પિતા છે. જન્મ આપે પિતા કહેવાય. એટલે આપણને નવો જન્મ વૈષ્ણવ તરીકેનો કોણે આપ્યો? તો મહાપ્રભુજી આપ્યો, માટે નામ પડ્યું પિતા. બીજું આપણા સંપ્રદાયમાં જાણીતી વાત છે કે મહાપ્રભુજીની બે સૃષ્ટિ બહુ જાણીતી છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. તો વલ્લભ વંશજો જે છે એ મહાપ્રભુજીની બિંદુ સૃષ્ટિ છે અને જે વૈષ્ણવો છે એ મહાપ્રભુજીની નાદ સૃષ્ટિ છે. કારણ કે આપણે બધા મહાપ્રભુજીને વાણીના આધારે તો જીવી રહ્યા છીએ. એટલે જે નાદ સૃષ્ટિ છે એનું કારણ એ છે, તો આપણે તો આપણા પિતા મહાપ્રભુજી છે. ભુવિ ભક્તિ પ્રચારે કે કૃતે સાન્વય કૃત્યા, એવું આપણા શબ્દો સર્વોત્તમ સ્તોત્રમાં આવે છે. તો પિતા શબ્દનો પ્રયોગ જે કરવામાં આવેલો છે ગુસાઈજીએ મહાપ્રભુજીના 108 નામમાં, એનું કારણ આ છે. બીજું, મહાપ્રભુજી અને કૃષ્ણ આપણા માટે કોઈ ફરક નથી, બંને અભેદ છે. એટલા માટે તો ગુસાઈજીએ કીધું છે કે કૃષ્ણસ્તુ આપણે મહાપ્રભુજી એ જ કે કૃષ્ણ વસ્તુ તો કૃષ્ણ એવ. ભાગવતમાં કીધું છે કે કૃષ્ણસ્તુ ભગવાન છે એમ, એટલે કૃષ્ણ એ આપણા ભગવાન જ છે, એ ભાગવતમાં કીધું છે. પણ ગુસાઈજી કહે છે કે વસ્તુ તો કૃષ્ણ એવ, એટલે મહાપ્રભુજી
એ જ કૃષ્ણ જેને કૃષ્ણ માટે પિતા વપરાયો છે, માટે પણ મહાપ્રભુજી માટે પિતા શબ્દ વપરાયો છે. એટલે પિતાની તમને સમજણ પૂરી પડી ગઈ. એટલે આજે ઇન્દ્ર પણ અહીંયા પિતા તરીકેનો ઉલ્લેખ અત્યારે કરી રહ્યા છે. હવે બીજો શબ્દ આવ્યો ગુરુસ્ત્વમ. તો ગુરુસ્ત્વમ શબ્દનો પ્રયોગ એમને કેમ કરે છે ઇન્દ્રએ? તો ભગવાન શ્રી કૃષ્ણ આપણે બોલીએ છીએ કૃષ્ણમ વંદે જગત ગુરુમ. તો આ કૃષ્ણ આખા જગતના ગુરુ તો કૃષ્ણ છે. એટલા માટે પણ અહીંયા ઇન્દ્રએ ગુરુનો પ્રયોગ કરેલો છે. બીજું શું છે કે ગુરુ કોને કહેવાય? તો જે આપણને શિક્ષા આપે તે. ભગવાને આ જગતના જીવો માટે સૌથી પહેલા પોતાના ઉચ્છ્વાસમાંથી વેદો પ્રકટ કર્યા. અને વેદો શા માટે પ્રકટ કર્યા છે? તો ભક્તોને જીવોને સમજાવવા માટે કે આ સૃષ્ટિનું રહસ્ય શું છે અને તમારો ઉદ્ધાર કેવી રીતે થશે. એ વેદોમાં બધી જ વસ્તુઓ, જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ, કર્મકાંડ, બધું જ વેદોમાં 1,00,000 શ્લોકો વેદોમાં છે. તો એ બધું જ સમજાવવામાં આવ્યું છે. એ વેદના કરતા કોણ છે? તો ભગવાન સ્વયં. વ્યાસ મહર્ષિ નથી. વેદોના કરતા વ્યાસ મહર્ષિ નથી. વ્યાસ મહર્ષિએ તો એના ભેદ એકમાંથી 4 વિભાગ કરેલા છે વેદના. ઓરિજિનલ વેદ તો ભગવાનના ઉચ્છ્વાસમાંથી એક જ પ્રકટ થયો હતો. પછી એને કળિયુગના લોકો ધીરે ધીરે બધું આવતા હોય એટલે આપણને શક્તિ ના હોય એટલે એના બધા વર્ગીકરણ કર્યું છે, ભેદ પાડવામાં આવેલા છે. તો એ વેદના કરતા હોવાથી ભગવાન આપણા બધાના ગુરુ છે. ગુરુ જ આપણને શિક્ષણ આપે છે. પછી શબ્દ આવ્યો જગતામધીશુ. જગતના અધીશ, ઈશ્વર, સ્વામી ભગવાન. આપણે શું કહીએ છીએ પુષ્ટિમાર્ગમાં? બેઝિકલી શું છે? દાસોહમ, હું દાસ છું. તો એ આપણે દાસ થયા તો એ આપણો સ્વામી થયો. તો માટે જગતામધીશુ. હવે બીજું શું કહે છે કે બ્રહ્માજી માટે પણ જગતના પિતા કહેવાય છે. કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિ ભગવાનની નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એટલે ભગવાને ગીતાની અંદર જે શબ્દ વાપરે છે પિતા અહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. એટલે પિતામહ પણ હું જ છું, તમારો બાપ પણ હું છું, તમારો દાદો પણ હું છું, એમ ભગવાન કહે છે અહીંયા. તો એ પિતામહ કેમ થયા? તો કારણ કે ભગવાનની નાભિમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થઈ અને બ્રહ્માજીમાંથી આખું જગત ઉત્પન્ન થયું. એટલે ભગવાન આપણા પિતા પણ થયા અને ભગવાન આપણા પિતામહ પણ થયા અને ભગવાન આપણા સ્વામી પણ થયા, કારણ કે આપણે દાસ છીએ. હવે દુરત્યકાલ ઉપાત્ત દંડ. હવે દુરત્યકાલ એટલે કે આપનો સાક્ષાત મૃત્યુ ભગવાન છે, કાલ છે અને એનું કોઈ અતિક્રમણ કરી શકતો નથી. એ જે કાળ જ્યારે આવવાનો છે તો કોઈ એમાંથી છટકી શકતું નથી. એટલા માટે ગીતામાં ભગવાને કીધું ને જાતસ્તય ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે જન્મ્યો છે એનું મૃત્યુ નક્કી જ છે, કોઈ અમરથી આવતું નથી. તો એટલા માટે આ શબ્દ આપણે છે ભગવાન કાલ કો કાળ, ઈશન કો. એ આપણે બોલીએ છીએ નંદ ભગવાન કો ભૂષણ માહીમાં. તો ભગવાન તો કાળના પણ કાળ છે. અરે મૃત્યુ સ્વયં ભગવાનની સામે થરથર કાપે છે. આપણે જીવાત્માઓ મૃત્યુ જોઈને ગભરાઈએ છીએ, પણ મૃત્યુ સ્વયં ભગવાનને જોઈને થરથર કાપે છે. તો એ કાળના પણ કાળ છે. પછી ઉપાટ દંડ. ઉપાટ દંડ એટલે દંડની પ્રવૃત્તિ કરનાર યમરાજા. આપણને જીવાત્માઓનું જે ન્યાય કરવાનું કામ સોંપ્યું છે ભગવાને કોને? તો યમરાજાને. યમરાજા એ ભગવાનનો જેવી રીતે બ્રહ્મા, શંકર, વિષ્ણુ એ બધા ભગવાનના અધિકારી દેવો છે, તો યમરાજા પણ એ ભગવાનના અધિકારી દેવ છે. એમને જીવોને દંડ આપવાનું કામ ભગવાને સોંપ્યું છે. એટલે ભગવાનની જ આ એક વિભૂતિ છે. એટલા માટે ભગવાન માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે દંડની પ્રવૃત્તિ કરનારા યમરાજ તમે છો. બીજું અહીંયા આપણને આ શ્લોકની અંદર ઇન્દ્ર સમજાવે છે સ્તુતિ કરતા કે આ જે ભગવાને ઇન્દ્રને દંડ આપ્યો એ દંડ નથી,
પણ શિક્ષા છે. હવે આપણને સમજાવવામાં આવશે આગળના શ્લોકમાં કે શા માટે દંડ નથી અને શિક્ષા છે. દાખલા તરીકે એક નાનું બાળક હોય, એ નાનું બાળક સાપની જોડે રમવા જાય તો માતા એને અટકાવશે અને નથી માનતું બાળક, તો એને માતા 2 ધોલ ધપાટ પણ કરી દેશે. તો એ ધોલ ધપાટ એ બાળકને કરે છે તો એને દંડ નથી આપતી માતા, પણ શિક્ષા આપે છે કે સર્પની પાસે ન જવાય. એવી રીતે જ્યારે જ્યારે ભગવાનનો ભક્ત અભિમાનમાં આવી જતો હોય ત્યારે ભગવાન એને થોડાક ખટ્ટા ખવડાવી દે છે. તો ખટ્ટા ખવડાવી દે છે, થોડીક સેટબેક આપી દે એને, કોઈ જે કાર્યમાં આગળ વધતું હોય તો એને થોડો પીછેટ કરાવી દે છે ભગવાન. તો એ દંડ નથી પણ શિક્ષા છે. એ જ વાત અહીંયા ઇન્દ્ર કરી રહ્યા છે કે છે. હવે અહીંયા આપણને કીધેલું છે ભગવાન માટે શબ્દો વાપર્યો, તો અહીંયા મહાપ્રભુ સુબોધનીજીમાં કહે છે કે પિતા પુત્રને, ગુરુ શિષ્યને, રાજા પ્રજાને અને કાલ વગેરે જીવાત્માઓને ધમકાવે છે કે મારે છે, તો એ કંઈ દંડ ન કહેવાય પણ શિક્ષા છે. હવે એક વસ્તુ સમજો અહીંયા કે શ્રીમદ ભાગવતમાં એક જગ્યાએ એવું લખ્યું છે કે પિતા પુત્રને, ગુરુ શિષ્યને અને રાજા પ્રજાને ધર્મનું આચરણ કેમ કરવું એ શીખવાડે છે. પરંતુ જે રાજા પ્રજાને, જે ગુરુ શિષ્યને અને જે પિતા પુત્રને આ શિક્ષણ આપતું નથી, એ પિતા નથી, ગુરુ નથી કે રાજા નથી. આ વસ્તુ સ્પષ્ટ ભાગવતમાં બતાવવામાં આવેલી છે. એટલે મા બાપ તરીકેની ફરજ એ છે કે જે જીવાત્માઓને ભગવાને તમારા પુત્ર રૂપે મોકલ્યા છે, તમને જવાબદારી સોંપી છે, તો તમારા પછી કોઈ ગુરુ પાસે શિષ્યને મોકલતા હોય તો પિતાની પાસે પુત્રને કે પુત્રીને મોકલે તો પણ એમની ફરજમાં આવે છે કે બાળકને કે શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવો. આજે આ વસ્તુ બધા એટલા માટે નડિયાદવાળા નવનીત શાસ્ત્રીજી એક પ્રવચનમાં એવું બોલેલા કે આજકાલના બધા મા બાપો હિરણ્યકશિપુ જેવા છે. જેવી રીતે હિરણ્યકશિપુએ પ્રહલાદને રાજધર્મનો ઉપદેશ કરવાનું જ વાત કરી છે, ભક્તિનો ઉપદેશ નહોતો કરતો, અને ભક્તિ કરતા હતા પ્રહલાદજી તો હિરણ્યકશિપુ એને મારતા હતા, શિક્ષા કરતા હતા. તો જે મા બાપ પોતાના બાળકોને કલ્યાણનો માર્ગ બતાવતા નથી, એ બધા મા બાપો નવનીત શાસ્ત્રીજીની ભાષામાં કહીએ તો હિરણ્યકશિપુ છે. તો અહીંયા આપણને આ સુબોધનીજીમાં આ બધી વાતો સમજાવવામાં આવેલી છે. હવે અહીંયા લખ્યું છે કે આગળના ભાગમાં એવું લખ્યું છે કે ભગવાન એવા દેવો કે એવી કોઈ વ્યક્તિઓ હોય કે જે પોતાની જાતને ઈશ્વર માની બેસતા, ગ્રેટ માની બેઠા હોય, તો ભગવાન એમના કલ્યાણ માટે એમને મોક્ષ આપવાની ઈચ્છાથી સમયે સમયે અવતાર ધારણ કરે છે અને એવા લોકોને દંડ આપે છે. હવે ભગવાનનો જે અવતાર થતો હોય છે, એ ભગવાનનો જે અવતાર છે એના અનેકવિધ કારણો છે. એમાંનું એક કારણ અહીંયા બતાવવામાં આવેલું છે કે ભગવાન જે રાજાઓ, અસુરો જે રાજાઓના રૂપમાં પૃથ્વી પર આવેલા છે અને રાજાનું શરીર ધારણ કરેલું છે, એવા લોકોને દંડ આપવા માટે ભગવાન રાજાના પણ રાજા બની જાય છે, દ્વારકાધીશ બનીને આવે છે. અને તમે જુઓ છો ભાગવતના ઉત્તરાર્ધની અંદર આવશે જ કે ભગવાન દ્વારકાધીશ બન્યા પછી અનેક રાજાઓને મારે છે. એ બધી કથાઓ ભાગવતના ઉત્તરાર્ધમાં આવશે છે. તો ભગવાન રાજાના પણ રાજા છે. એટલા માટે તો આપણે શું કહેવાય છે, રાજાધિરાજ. મથુરામાં જે મંદિર છે દ્વારકાધીશનું, એને કહે છે રાજાધિરાજ મંદિર કહેવામાં આવે છે. તો એ ભગવાન તો રાજાઓના પણ રાજા છે. હવે ભગવાને પોતાના જગતનો ઈશ્વર છે ભગવાન, એટલે એમને સમયે સમયે અવતાર લઈ અને અસુરોનો નાશ કરવાનો છે. હવે અહીંયા લખ્યું છે કે ભગવાનનો જે પુરુષોત્તમ અવતાર છે, ભગવાન કેવી રીતે અવતાર લે છે, તો એમની ઈચ્છા. હવે એમ ભગવાનને કેવો અવતાર લેવો જોઈએ એ ભગવાન નક્કી કરશે, આપણા કહેવાથી કશું ના થાય. તો લખે છે ભગવાનનો પુરુષોત્તમ અવતાર છે પિતા રૂપ છે, એ પિતાની વાત આવી, બરાબર છે. પછી મત્સ્ય અવતાર છે એ ગુણ રૂપ છે. પછી કૂર્મ અને વર અવતાર છે એ અધીશ્વર.
પછી મૃત્યુને દંડ આપવા માટે ભગવાનનો મૃત્યુ આપવા માટે નરસિંહ અવતાર થયો છે, અને દંડ આપવા માટે ભગવાનનો વામન અવતાર થયો છે. એટલે ભગવાન જે પ્રકારની જરૂરત ઊભી થાય એ પ્રકારે અવતાર ધારણ કરે છે. હવે ભગવાનને એવું નથી કે ખાલી મનુષ્યના રૂપમાં જ ભગવાન અવતારો આવે છે. ભગવાને અર્જુનને ગીતામાં કીધું છે કે અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ગયા, એ બધા હું જાણું છું, પરંતુ જાણતો નથી. આપણા શ્રીમદ ભાગવતમાં 24 અવતારોની વાત આવે છે. એનો અર્થ એવો નહીં ખાલી 24 અવતાર થયા છે. ભગવાનના તો અનેકવિધ અવતારો થયેલા છે, જેની ગણના થઈ શકે એમ જ નથી. તમે જુઓ શ્રીમદ ભાગવતમાં 3 જગ્યાએ અવતારોની ગણતરી કરવામાં આવેલી છે. એમાં ક્યાંય પુષ્ટિગર્ભ અવતારની વાત આવતી જ નથી. તો પુષ્ટિગર્ભ અવતાર તો છે તો ખરો જ ને, કે ભગવાને સ્વયં વસુદેવ દેવકીને કેદખાનામાં જેલમાં કહ્યું છે. તો સુતપા અને પુષ્ટિના ગર્ભે ભગવાનનો જન્મ થયો, પુષ્ટિગર્ભ અવતાર થયો. પુષ્ટિગર્ભ અવતારની વાત 10મા સ્કંદમાં 2 જગ્યા પર આવે છે. તો પુષ્ટિગર્ભ અવતાર થયો છે એ વાત ચોક્કસ છે, પણ 24 અવતારોમાં નામ આવતું નથી. એટલે એનો અર્થ એવો થયો કે 24 અવતારો માત્ર ગણતરી કરવા માટે બતાવ્યા છે, બાકી અવતારો ઘણા છે. હવે એવું નથી કે મનુષ્યના રૂપમાં જ ભગવાન અવતાર ધારણ કરે છે. જો પક્ષીના રૂપમાં આવે છે તો હંસા અવતાર, પછી માછલીના રૂપમાં આવે છે મત્સ્ય અવતાર, પછી ઘોડાના રૂપમાં હયગ્રીવ અવતાર જે ભગવાનનો છે એ ઘોડાનું ડોકું ને શરીર મનુષ્યનું. નરસિંહ અવતારમાં પણ એવું જ છે, મનુષ્ય અને સિંહ એનું કોમ્બિનેશન છે. પછી કુર્મા અવતાર પણ ભગવાને કાચબાનો અવતાર ધારણ કર્યો છે મંદરાચલ પર્વતને ધારણ કરવા માટે. પછી વરાહ પશુનો અવતાર લીધો છે ભગવાને. પછી ભગવાને સ્ત્રીઓનો અવતાર લીધો છે, મોહિની સ્વરૂપ લીધું છે ભગવાને. તો ભગવાન કેટલા બધા અવતારો લે છે, અને જે પ્રકારની પશુ પક્ષી જેમ એ જે પર્વત આપણે જરૂરત ઊભી થાય એ પ્રકારે સ્ત્રીનો અવતાર લીધો ભગવાને, મોહિની અવતાર લીધો. એટલે ભગવાને પોતાની ઈચ્છા મુજબ એ તનુ ધારણ કરી શકે છે. હવે પછીનો શ્લોક લઈએ. એ મદ વિદાજ્ઞામ જગદીશ માનિનસ્ત્વમ વૃક્ષકાલે ભયમાસુ તન્મદમ હિત્વાર્ય માર્ગમ પ્રભજંત્યપસ્મ્યા યા ખલાનામપી તેનું શાસનમ. હવે ઇન્દ્ર મહારાજા એમ કે છે કે પોતાને જગતનો ઈશ્વર માનનારા મારા જેવા અજ્ઞાની લોકો અંત સમયે આપણા ભયંકર રૂપનું દર્શન કરીને પોતાનું અભિમાન તરત જ ત્યજી દે છે, અને અહંકાર રહિત થઈને સન્માર્ગમાં પ્રવૃત્ત થઈ નિરંતર આપણું ભજન કરે છે. એટલે આપની ગોવર્ધન ધરણ વગેરે લીલાઓ તો દુષ્ટોને શિક્ષા આપવા માટે છે. હવે જો એક વાત સમજાય કે જ્યારે કોઈ પણ જીવાત્માને અંત સમયે ભગવાનના ભયંકર રૂપના દર્શન થાય પછી લખે છે કે પછી એની શાન ઠેકાણે આવે છે અને સન્માર્ગમાં પ્રવૃત્ત થઈને નિરંતર આપનું ભજન કરે છે. હવે આ વાત એ આપણને બતાવવામાં આવી, પણ આપણે બધા જાણીએ છીએ કે અંત સમયે વ્યક્તિને ગમે તેટલા કષ્ટો પડે, પરંતુ ભગવાનનું ભયંકર રૂપે ભગવાન સ્વયં તો આવતા નથી, પણ યમરાજા રૂપે પણ નથી આવતા, પણ એ યમદૂત રૂપે ભગવાન એના દર્શન તો આપે છે. પણ એના દર્શન યમદૂત રૂપે આપે છે, ગભરે છે જીવાત્મા, પણ એનો અર્થ એવો નથી કે ભજનમાં લાગી જશે, કારણ કે એને તરત એનો આત્મા નીકળી જવાનો છે શરીરમાંથી. તો હવે આ જે વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે એ અજામિલ જેવા એક્ઝામ્પલમાં કોટ કરી શકાય કે અજામિલને તક મળી. અજામિલ શુદ્ધ બ્રાહ્મણ હતો, એમાંથી દ્રષ્ટિ દોષ આવ્યો, દ્રષ્ટિ દોષમાંથી પતન થયું, પતન થતું તો શુદ્ધ બ્રાહ્મણમાંથી પાપી અજામિલ થઈ ગયો, દુષ્ટ અજામિલ થઈ ગયો. અજામિલાદિ દોષાનામ નાશકુનું ભવિષ્ય મહાપ્રભુજી કીધું છે, દુષ્ટમાં દુષ્ટ થઈ ગયો અજામિલ. પણ એ જ અજામિલ ભગવાનનું નામ નારાયણ માત્ર લેવાથી અંતિમ સમય ભલે ને યમદૂતોના દર્શન થયા છે, ગભરાઈ ગયો છે. વિષ્ણુ તો તાત્કાલિક આવે છે, યમપાસમાંથી અજામિલને છોડાવ્યો છે. અજામિલને તક મળી ગઈ અને અજામિલ સુધરી ગયો.
અજામિલે પોતાના જીવનનો ઉદ્ધાર કરી દીધો, હરિદ્વાર ગયો, બીજા 12 વર્ષ ગયો. પણ એવી તક બધા નથી મળતી. આપણે બધાનું મૃત્યુ જે દિવસે આવશે તો મૃત્યુ આવે એટલે જવાનું જ, આ ખોડિયું છોડી જ દેવાનું છે. પછી એવું ના માનશો કે અજામિલને તક મળી તો આપણે બધાને કઈ તક મળશે. તો કોઈ હજારો લાખોમાં કોકને એક બને. હા, એવું મેં વાંચ્યું હતું. મેં વાત કરી ને તમને કે ભાઈ પરલોક અને પુનર્જન્મનો આખો વિશેષાંક ગીતા પ્રેસમાંથી બહાર પડેલો છે. એમાં થોડા કિસ્સા એવા પણ બતાવ્યા છે લોકોએ કે યમદૂતો બી ક્યારેક ક્યારેક ભૂલ કરી બેસે છે. કેવી રીતે સમજાવું? માનો કે એક જ બાજુમાં 2 શાંતાબેન રહેતી હોય અને યમરાજાએ કીધું હોય કે જાઓ ફલાણી જગ્યાએથી શાંતાબેનને લઈ આવો. યમદૂતો એકના બદલે બીજા શાંતાબેનને લઈ જાય. એવા કિસ્સા બી બને, બહુ રેરલી બને છે પણ બન્યા છે કિસ્સા, કે ગીતા પ્રેસના પુસ્તકમાં બતાવ્યા છે. તો એ શાંતાબેનના જીવાત્માને ત્યાં લઈ ગયા હોય અને યમરાજા કહે લે આને ક્યાં લઈ આવ્યો છું, જા પાછું મૂક્યો બધા બાજુવાળા શાંતાબેનને લાવવાના છે. તો હવે એને જે શાંતાબેનને તક મળી ગઈ, તો અહીંયા બતાવ્યું છે ને એવાને તક મળે છે. ખરું મને યમદૂતો લઈ ગયા હતા યમરાજાના દરબારમાં, મેં દર્શન કર્યા અને પછી જીવાત્મા પાછો પોતાના ખોડિયામાં પાછો આવી જાય. કારણ કે એ બી શું છે કે ત્યાં સુધીમાં એ ડેડ બોડીના અગ્નિ સંસ્કાર ના થયા હોય તો યમદૂતો પાછો મૂકી જાય અને બીજા શાંતાબેનને લઈ જાય. પછી આવું શાંતાબેન નામ તો મેં એમને આપ્યું છે, એવું કોઈ લેશો નહીં મનમાં, પણ આ તો ગમે તે હોય. કોઈ શાંતિલાલ હોય, ચલો શાંતાબેન કે શાંતિલાલ લઈએ તો બી ભૂલ. આવા 2-4 કિસ્સા એ પુસ્તકોમાં આપેલા છે. તો આવી ક્યારેક ભૂલ થઈ જાય એટલે પેલી વ્યક્તિને જેનો જીવ ગયેલો પાછો આવે એને ચાણક લાગી જવી જોઈએ. અને જો ના લાગે તો પછી એમ માનવાનું કે ભગવાનનો એના પર અનુગ્રહ નથી. તક મળી છે પણ તકનો ઉપયોગ ના. બધા ક્રિકેટના જેવું છે. ક્રિકેટમાં બેટ્સમેન 0માં આઉટ થતો હોય, પેલા કેચ છોડ્યો હોય અને પછી એ જ બેટ્સમેન સેન્ચુરી મારી જાય તો એને તક આપી પેલાએ, તો એને ઉપયોગ કરી દીધો અને એને સેન્ચુરી મારી. એવા કિસ્સા ક્રિકેટમાં પણ બનેલા છે. તો એ વસ્તુ આપણે અહીંયા એપ્લિકેબલ કરી શકાય કે ભાઈ જીવાત્માને યમદૂતો પકડી જાય પાછો મૂકી જાય, પણ બહુ રેરલી બને છે. આવી યમદૂતો ભૂલ કરે છે એ વાત સાચી છે, કારણ કે લખ્યું છે એની અંદર. પણ એવી રીતે અહીંયા બતાવવામાં આવે છે કે જ્યારે એવી રીતે તમને તક મળી જાય અને પછી એ વ્યક્તિ નિરંતર આપનું ભજન કરે છે, એટલે ભગવાને ઇન્દ્રને અહીંયા એક તક આપી છે. ઇન્દ્રએ ભગવાનને સામાન્ય વ્રજવાસીનું બાળક માની બેઠો. ઇન્દ્રને ખબર છે કે બ્રહ્માજીની દેવોની પ્રાર્થનાથી પ્રભુ ભૂતળ પર પધાર્યા છે. ઇન્દ્ર ખરા સમય ભૂલી ગયો અને એને નાનકડો બાળક માની લીધું છે અને આખા વ્રજનો નાશ કરવા તૈયાર થઈ ગયો છે. હવે વ્રજનો નાશ કરવા તૈયાર થઈ ગયો. મહાપ્રભુએ સુભદ્રીજીમાં જણાવ્યું છે કે 7 દિવસ સુધીમાં એ ઇન્દ્રની શાન ઠેકાને આવી ગઈ. પણ જો 7 દિવસથી વધારે ઇન્દ્રએ વૃષ્ટિ કરી હોત તો મહાપ્રભુજી જણાવે છે કે ભગવાને ઇન્દ્રનો નાશ કરી દીધો હોત. ભગવાન 7 દિવસ મેક્સિમમ પોતાના ભક્તને કષ્ટ પડે તો 7 દિવસ રાહ જુએ છે કે છે. 7 દિવસમાં જે એના વિરોધીઓ હોય એ ન સુધરે તો ભગવાન પછી એને દંડ આપે છે. પણ અહીંયા ઇન્દ્રને જે દંડ આપ્યો છે ભગવાને, એ દંડ કેવો આપ્યો છે? એ ટોલરેબલ છે. ટોલરેબલ એટલે શું છે? બહુ અપમાનિત થયું. ઇન્દ્રનો નાશ ભગવાને નથી કર્યો, ભગવાને ઇન્દ્રને પદભ્રષ્ટ નથી કર્યો, ભગવાને ઇન્દ્રનું ઐશ્વર્ય નથી છીનવી લીધું, પણ એને ખાલી અભિમાન એનું દૂર કર્યું છે. એટલે અપમાનિત થયું છે. ઇન્દ્ર માટે શું કહે છે? ઇન્દ્રમાન ભંગ લીલા આપણે કહીએ છીએ. ઇન્દ્રનું માનનો ભંગ થયો છે. તો અહીંયા ઇન્દ્રને એક તક મળી છે અને તક મળી એટલે એની શાન ઠેકાણે આવી ગઈ. તરત એ નમતો આવ્યો છે અને ભગવાનની માફી માગી ગયો. હવે જે લોકો માફી ના માગે અને ભગવાનની સામે લડત કરતા હોય, દાખલા તરીકે પૌંડ્રકની વાત ભાગવતમાં આવશે જ. પૌંડ્રકને શિશુપાલની વાત પણ આવશે, પૌંડ્રકની વાત પણ આવશે.
હવે બધાને એક તક ભગવાન આપેલી છે. શિશુપાલને 99 ગાળો સુધી તક આપી, 100 ગાળો એને ઓળંગી તાને ભગવાન એનો વધ કર્યો છે. ત્યાં સુધી એને ખ્યાલ ના. બીજું શું છે કે ભગવાન 7 વર્ષનો બાળક આટલી ગોવર્ધન ત્રણ લીલા કરી શકે છે, આટલા હજારો રાજાઓની વચ્ચેથી રૂક્ષ્મણીનું હરણ કરી શકે છે, તો એ ભગવાન શિશુપાલ જેવાને ગમશે? તોય બી એનો કાળ આવ્યો તો માટે એને ભગવાનને ગાળો આપવાનું ચાલુ કરી. પૌંડરકને કોઈકે ચડાવ્યો, એના મિત્રએ કાશી નરેશે કે દ્વારકાધીશ તો ખોટા વાસુદેવ છે, ખરો વાસુદેવ તું જ ચૂકે છે. એટલે એને ચડવણીથી ભગવાનની પાસે પોતાનો દૂત મોકલ્યો. તમે વાસુદેવ નથી, વાસુદેવ હું છું, અને તમારે આ વસ્તુ માન્ય ન કરી હોય તો મારા સામે યુદ્ધ કરવાનું છે. ભગવાન ગયા ઇન્દ્ર લડવા માટે, અને એને પણ મારી નાખ્યો, અને એનો મિત્ર પેલો કાશીરાજ હતો એને મારી નાખ્યો. હવે એમાં પણ એ લોકોને શાંત ઠેકાણા આવ્યો, અને કાશીરાજનો પુત્ર પાછો ભગવાન સામે લડવા આવે છે. એટલે ભગવાન તક આપે છે, પણ તકનો ઉપયોગ ન કરે તો પછી છેવટે એ વ્યક્તિને સહન જ કરવું પડે. એટલે અહીંયા મહાપુરુષ સુબોધનીજીમાં બતાવે છે કે જ્યારે ભગવાન અંતિમ સમયે કોઈને ભયાનક સ્વરૂપના દર્શન આપે તો માણસ સુધરી જાય છે, અને પછી એ ભગવાનનું નામ સ્મરણ કરવા લાગે. હકીકતમાં એવું બને છે, ઘણા દુષ્ટ જીવાત્માઓ હોય છે, પણ એમને જીવનમાં એવો ફટકો પડી જાય. માણસ 50 વર્ષ સુધી ભક્તિ ના કરી હોય, પણ 50 વર્ષની ઉંમરે કોઈક એવો રોગ લાગુ પડી જાય, અથવા તો એક્સિડન્ટ થયો હોય અને એમાંથી મોડે બચી જાય, ત્યારે એને ખ્યાલ આવી જાય, સારું આવો એક્સિડન્ટમાં તો માણસ બચી જ ના શકે, છતાં ભગવાને મને બચાવ્યો છે, તો હવે હું મારી જિંદગી બાકીની પ્રભુ સેવામાં નામ સ્મરણ કરું. એવા કિસ્સા ભલે ઓછા બને છે, પણ બને છે કિસ્સાઓ કે માણસને જ્યારે ભલે મૃત્યુ નથી આવ્યું તો મૃત્યુ નજર સમક્ષ દેખાતો થઈ જાય, એટલે ગયો મરી ગયો, એટલે એક્સિડન્ટ હતો હોય ને તો ગયો એમ થઈ જાય, અને પછી બચીએ તો હાશ ભગવાને મને બચાવી દીધો, અને પછી જે વળી જાય છે ને એ જબરજસ્ત વળી જાય છે. એવા કિસ્સા આને બી એ જે હવે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. જ્યારે એક્સિડન્ટ થયો છે વ્યક્તિનો, એ દંડ એને મળ્યો, પણ એ દંડમાંથી ભગવાન એને ઉગારી લીધો, તો એ એના પર અનુગ્રહ કર્યો છે, અને અનુગ્રહનો એને ફાયદો ઉઠાવી લીધો, અને એ ભક્તિમય જીવન જીવતો થઈ ગયો. હવે પેલો એક્સિડન્ટ ના થયો હોત તો એના જે સ્થાન ઠેકાના એ ન આવી હોત. તો ઇન્દ્રનું પણ એવું જ છે. ઇન્દ્રએ ભૂલ તો કરી લીધી, પણ ભગવાને એને દંડ આપી દીધો, એનું અપમાન કર્યું છે, માનભંગ થયો છે, પણ ભગવાન એને પદભ્રષ્ટ નથી કર્યો કે એનો નાશ નથી કર્યો. તો એ હવે ભગવાનને પૂરેપૂરું માનતો થઈને આટલી બધી સ્તુતિ આટલી મોટી એને કરી દીધી. હવે અહીંયા આપણને બતાવવામાં આવે છે કે અહીંયા જે શબ્દ છે પ્રભજંતી શબ્દનો પ્રયોગ આમાં કેમ કર્યો છે, તો ભજંતી એટલે ભગવાનનું ભજન કરવું, અને પર શબ્દ વાપર્યો છે એટલે પુષ્કળ ભજન કરે. એટલે એવા વ્યક્તિઓ ભગવાનનું પછી પુષ્કળ લાગી જ જાય બરાબરનું કે ના પ્રભુ હવે હું સમજી ગયો છું, તમે મારા સ્વામી, હું તમારો દાસ, જગત સબ ફીકો. પેલા સુરદાસજી કહે છે ને કે નંદ કિશોર હમારો ઠાકુર ઓર જગત સબ ફીકો, તો એના જેવું અહીંયા પછી થઈ જાય. હવે ભગવાન માર્ગમાં પ્રવૃત્તિ જ્યારે માણસની થાય તો સૌથી પહેલું શું થાય, એનું અભિમાન ચાલ્યું જાય. એક વસ્તુ તો નિશ્ચિત છે કે માણસ માત્ર ભગવાનની સામે, ભાગ્યની સામે, કુદરતની સામે લાચાર. આજે તમે જુઓ, આ વરસાદની સિઝન આવે છે, અતિશય અતિવૃષ્ટિ થાય છે, તો માણસ લાચાર થઈ જાય છે ને કે નથી થતું? કોઈને બચાવી શકાય છે? પછી હિમાલયમાં આજકાલ બધા બહુ જ લેન્ડસ્લાઇડિંગ પુષ્કળ થવા મળ્યું છે, તો એ બધી વાતો આવે છે, તો એ પર્વતો ચોગાડી તૂટી પડતા હોય છે બધા. તો જેટલા લોકો યાત્રા કરતા હોય બધા જીવતા દટી જાય છે. તો એમાં કોઈ બચાવી, આપણે માણસ ગમે તેટલો છે ચંદ્ર પર ગયો ને એટલી બધી પ્રગતિ કરી છે, પણ આ કુદરતી હોનારો તો જે વાવાઝોડું આવે, વરસાદ આટલો અતિવૃષ્ટિ થાય, આ લેન્ડસ્લાઇડિંગ થતું હોય છે, તો એ બધા સામે આજે પણ માણસ લાચાર છે, કશું જ કરી શકતો નથી. એટલે ભગવાન માર્ગમાં જે લોકોનો પ્રવેશ થાય છે, પહેલું સ્ટેપ એ છે કે એને અભિમાન તો કરાય જ નહીં.
એટલે મહાપુરુષજી આપણો આ માર્ગ જે પ્રકટ કર્યો છે એમાં બેઝિક પાયામાં દીનતા શબ્દ મૂકવામાં આવ્યો છે કે દીનતા તો ભગવાન માર્ગમાં મુખ્ય છે. જે જ્ઞાન માર્ગીઓ છે એ દીનતા નહીં રાખી શકે. એ લોકો અહંકારથી જ પ્રભુની પ્રાપ્તિ કરવાના છે. પ્રભુની પ્રાપ્તિ એટલે પ્રભુની પ્રાપ્તિ થતી નથી, પણ જે એ નિરાકાર બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે તો એ લોકોનો અહંકાર હોય છે. અને એટલા માટે તો ભગવાને ગીતામાં પણ સમજાવ્યું છે કે એવા જ્ઞાનીઓ પણ ઘણા જન્મ પછી મારી શરણે આવે છે. એ જ્ઞાનીઓને શાંત પણ ઠેકાણે આવે, પણ એને અનેક જન્મ લેવા પડે છે. જ્યારે ભક્તને તો પહેલા દિવસે જ મહાપ્રભુએ સમજાવી દીધું, ભાઈ આ માર્ગમાં દીનતા રાખજો, અભિમાન રાખજો નહીં, તો જ આ માર્ગમાં પ્રભુની પ્રાપ્તિ તમે કરી શકશો. એટલે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું શાસ્ત્રોનું જાણકાર હોય, જ્ઞાની હોય, પંડિત હોય, બધા શાસ્ત્રો કંઠસ્થ હોય. અને એવા ટીવી પર કેટલાક ધર્માત્માઓ આવે છે કે જેને બધું જ મોડું હોય, કંઠસ્થ થઈ ગયેલું હોય. હું વર્ષો પહેલાં મુંબઈમાં હિમાલયમાંથી એક યોગી આવ્યા તો મળવા ગયો હતો. અને મેં જોયું તો એનું ઉંમર તો 35-40ની આસપાસ લાગતી હતી, પણ હકીકતમાં ત્યાં એના શિષ્યો બેઠા એટલે કીધું કે અમારા બાપજીની ઉંમર તો 150 વર્ષની છે. 150 વર્ષનો યોગી પણ દેખાય 30, 35 કે 40 વર્ષનો જુવાન દેખાતો હતો. હવે એને મને કીધું કે મને બધા શાસ્ત્રો કંઠસ્થ છે, ભાગવતના 18,000 શ્લોકો મારા કંઠસ્થ છે. હવે એનું તો એની પાસે સિદ્ધિઓ હતી, સિદ્ધિઓના કારણે શાસ્ત્રો બધા કંઠસ્થ થઈ ગયા હતા. એની પાસે હિમાલયમાં તપસ્યા કરી હતી, પણ એ જ્ઞાન માર્ગીઓ થયા. ભલે ભાગવતના, ગીતાના, વેદોના બધા શ્લોકો મોડે આવડતા હતા, પણ એનો અર્થ એવો નથી થતો એ લોકો પ્રભુની પ્રાપ્તિ કરી હોય. એ લોકોનો અભિમાન બહુ જ હોય કે મારી જે વાત કરતા હતા ત્યારે જ મને ખ્યાલ આવ્યો મને તો બધું કંઠસ્થ છે કે બધું કંઠસ્થ છે કે જેમ એ યોગી પોતે મારી સાથે બોલતા હતા. એટલે મને ખ્યાલ આવ્યો કે આ તો અભિમાનનું પૂતળું છે. ભલે 150 વર્ષનો આયુષ્ય છે, ભલે શાસ્ત્રોના બધા જાણકાર છે. એટલે જે લોકો શાસ્ત્રનું જ્ઞાન ધરાવીને અભિમાન કરતા હોય તો પણ ભગવાન એનાથી ઘણા દૂર છે. તો વૈષ્ણવ, આ જે કાળ વિશેના 2 શ્લોકો એના પર તો આપણે ઘણી બધી વાતો કરેલી છે. હવે એક વસ્તુ તમને કહેવાની કે શ્રીમદ ભાગવતની અંદર આ કાળ માટેના અનેક શ્લોકો છે. એમાંના હું તમને 2 શ્લોકો અત્યારે શ્રવણ કરાવું છું કાલના વિશે. કે ભગવાનની જે મુચકુંદ રાજાની વાત આપણને ઉત્તરાયણમાં આવશે. અને મુચકુંદ રાજા ભગવાનની જ્યારે સ્તુતિ કરશે, કાલે યવનને મારી નાખશે. મુચકુંદ રાજાના ક્રોધાગ્નિથી આંખમાંથી અગ્નિ નીકળ્યો છે, એમાંથી કાલ યવન બળીને ભસ્મ થાય છે. પછી મુચકુંદ રાજાની સામે ભગવાન પ્રગટ થાય છે એટલે સ્તુતિ કરે છે. એનો એ શ્લોક છે, પ્રમત્તમમ ઉચ્ચરિતે કૃત ચિંત્યા પ્રવૃદ્ધ લોભમ વિશેષુલાસમ તમ પ્રમત્ત સસાભિપદ્યસે સુતલિલિયાનો ઐવા કુમંત્રક. આનો અર્થ એવો થાય છે કે પ્રમત્તમમ ઉચ્ચરિતે કૃત ચિંત્યા. અત્યારના સંજોગોમાં મનુષ્ય પ્રમત્ત એટલે કે ઉન્મત્ત બની ગયો છે. ઉચ્ચરિતે કૃત ચિંત્યા, ઊંચા વિચારો કર્યા કરે છે. આટલું કમાઈ લીધું, હજુ આટલું કમાઈશ, પછી આટલા 2 છોકરાના 2 બંગલા બનાવી દઈશ, પછી બંને છોકરાને 2 ગાડીઓ લઈ આપીશ, પછી બંનેને અલગ અલગ ધંધા કરાવી દઈશ. હા, આ થશે ને પછી શાંતિથી નિરાતે ભગવાનની ભક્તિ કરીશ. પણ એ લોકોનો નિવૃત્તિ, હું તો ઘણી વખત આવા લોકો મને મળતા હોય તો કહું છું કે ભાઈ તમે તો 90 વર્ષે પણ નિવૃત્ત નહીં થાવ. હા, સિવાય કે તમારું શરીર બગડે તો જ તમે નિવૃત્ત થાવ. નહીં તો 90 વર્ષે જેને ધંધાની ચાનક લાગી ગઈ ને એ લોકો ધંધામાંથી, ડૉક્ટરની પ્રેક્ટિસમાંથી, વકીલ એની કોર્ટની પ્રેક્ટિસમાંથી, ધંધાદારી માણસના ધંધામાંથી નિવૃત્તિ ક્યારે લેશે? શરીર સાથ ન આપતો જ. અને પોતાની રીતે જ ચલો ભાઈ હવે ઘણું કમાઈ લીધું છે, ભગવાને ઘણું આપી દીધું છે, ચલો પ્રભુભાઈ જીવન જીવીએ, એવી બુદ્ધિ એ લોકોને આવતી નથી. કેમ? તો પ્રવૃદ્ધ લોભમ વિશેષુ લાલસમ. એ લોકોનો લોભ વધેલો છે, વિષયોની લાલસા વધેલી છે. માણસ ગમે તેટલો ગરડો થાય પણ એના વિષયો, ઇન્દ્રિયો નબળી પડે છે, પણ ઇન્દ્રિયોનું વિષયો તરફનું ખેંચાણ ક્યારેય નબળું પડતું નથી. ખાવાનું મન તો માણસનું 80-90 વર્ષે પણ એટલી જ જીભના ચટાકા લોકોને હોય છે. તો અહીંયા આપણને આ શ્લોકમાં એવું કહેવામાં આવે છે
કે માણસો પોતાના લોભના કારણે, વિષયોની લાલસાના કારણે મોટી મોટી વાતો, મોટા મોટા વિચારો કર્યા કરે છે. પણ શું કહે છે? તમ અપ્રમત્ત, ભગવાન તમે તો પૂરેપૂરા સાવધાન છો. મનુષ્ય સાવધાન નથી એટલે વિચારો મોટા મોટા કર્યા કરે, પણ તમ અપ્રમત્ત, તમે તો સાવધાન છો. સહસા વિપદ્યસે ક્ષુત લીલિયાનું ઐરીવા કુમંતક. જેવી રીતે ભૂખ્યો થયેલો સર્પ, એની સામે જો ઉંદર આવે તો ફટાકડીને ઉંદરનો કોળિયો કાઢી જશે. સર્પ ઉંદરનો કોળિયો આરામથી કરી જશે. એવી રીતે મનુષ્ય ગાફેલ થયો, ભગવાન ગાફેલ રહેતા નથી. અને એ કાળ બની અને એ જીવાત્માનું પડી જાય છે. તમારું બધું અહીં પડી રહેલું રહે. ગમે તેટલા મોટા મોટા વિચારો કર્યા હોય, બધું અહીં નહીં રહેશે. હવે આ શ્લોકની અગત્યતા એટલા માટે છે કે મુચકુંદ રાજાની સ્તુતિમાં પણ આ શ્લોક છે. અને ચોથા સ્કંદની અંદર રુદ્રએ જે પ્રચેતાઓનો ઉપદેશ કરેલો છે એનું નામ છે રુદ્ર સ્તુતિ. સ્તુતિ શ્રી કૃષ્ણ ભગવાનની, વાસુદેવની છે, પણ રુદ્રએ કરી જે સ્તુતિ માટેનું નામ પડ્યું છે રુદ્ર સ્તુતિ. પણ જેવી રીતે ઇન્દ્રની સ્તુતિ આપણે અત્યારે ચાલી રહી છે, તો ઇન્દ્રની સ્તુતિમાં ઇન્દ્રની સ્તુતિ નથી, ઇન્દ્રએ કરેલી સ્તુતિ. એવી રીતે રુદ્રની સ્તુતિમાં રુદ્રની સ્તુતિ નથી, પણ રુદ્રએ કરેલી સ્તુતિ. તો એમાં આ શ્લોક, બેઠો શ્લોક, વ્યાસ મહર્ષિએ 2 વખત આ શ્લોક ભાગવતો મૂક્યો છે આપણને સમજાવવા માટે કે ભાઈ લોભને બહુ ના કરશો, વિષયોની લાલસા ના વધારશો, કે કાળ ઓચિંતો આવીને ઝપટ મારીને લઈ જઈ શકે છે. આવો એક બીજો શ્લોક પણ છે. એ શ્લોક જરાસંઘના કેદી રાજાઓનો દૂત સુધર્મા સભામાં ભગવાનને એ કેદી રાજાઓનો સંદેશો આપવા ગયા હતા. તે વખતે ભગવાનની સ્તુતિ કરતા આ બીજો શ્લોક હું કહું છું કે છે. અને એ જ શ્લોક બેઠો કોઈ પણ પ્રકારના શબ્દોનો ફેરફાર વિના ત્રીજા સ્કંદની અંદર બ્રહ્માજીએ સ્તુતિ કરેલી છે. એમાં પણ આ શ્લોક બેઠો મૂકેલો છે. એ શ્લોક કેવો છે? લોકો વિકર્મ નિરત કુશલે પ્રમત્ત કર્મણી અયમ ત્વદુદિતે ભવદર્ચિને સ્વી યસ્તાવદસ્ય બલવાણીય જીવિતાસામ સદ્યચ્છિનત નિમિષાય નમોસ્તુ તસ્મૈ. અહીંયા એવું કહે છે આ સ્તુતિમાં કે લોકો વિકર્મ નિરત, વિકર્મ એટલે જે કર્મો ન કરવા જોઈએ એવા કર્મો, એટલે કે શાસ્ત્રમાં જે આજ્ઞા નથી એવા કર્મો કરે છે લોકો. એમાં નિરત એટલે હોશિયાર છે કે, એટલે વેદ વિરુદ્ધ કર્મ કરવામાં, એટલે કે નિષિદ્ધ કર્મ કરવામાં લોકો ઘણા હોશિયાર છે. કુશલે પ્રમત્ત, કુશલે એટલે શુભ કર્મ કરવામાં, પ્રમત્ત એટલે કે આળસુ છે કે છે. કર્મણી એમ તો દુદિતે ભવત અર્ચને છે. ભગવાન તમે તમારી પૂજા સેવા કરવા માટે જે તમે કર્મો શાસ્ત્રોમાં બતાવ્યા છે એવા શુભ કર્મો કરવા માટે લોકો આળસુ છે અને નિષિદ્ધ કર્મ કરવામાં લોકો હોશિયાર થઈ ગયા છે. કેમ? યસ્તાવદસ્ય બલવાણીય જીવિતાસમ. આવા લોકોની લાંબુ જીવવાની આશા ઘણી મોટી છે કે મને શું થવાનું છે, હું તો હેલ્ધી છું, 80 વર્ષે પણ લોકો ધંધો જોડતા નથી, હું હેલ્ધી છું, મને શું થવાનું છે, એમ જ કહે છે બધા. પણ શું? સદ્ય ચિનતી અનિમિષાય નમોસ્તુ તસ્મે. એવા લોકોને ભગવાન આંખના પલકારામાં ઉપાડી દે છે. આજે તમે જુઓ 25 વર્ષની ઉંમરના, 40 વર્ષની ઉંમરના લોકોને કેન્સર થાય, હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક તો કોઈને રાહ જોતો જ નથી. હાર્ટ એટેક આવ્યો, સિવિયર હાર્ટ એટેક આવ્યો, ત્યાં ડેડ બોડી પતી ગયું. તો એ સિદ્ધ જ છે નથી, તરત ઉપાડી લીધી ભગવાન એને. તો આ બધી કારણી, બધી આટલી બધી વાતો શ્રીમદ ભાગવતમાં સમજાવવામાં આવી છે. એ આપણને ચેતવવા માટે સમજાવી છે. પણ આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છે, આપણે તો મહાપ્રભુજીના માર્ગમાં છીએ. એટલે મહાપ્રભુજીએ આપણને ગભરાવાની ના પાડી છે. શ્રુતિ ગીતાની કાલિકામાં મહાપ્રભુજી એક સુંદર, આપણા જેવા વૈષ્ણવને સુંદર રેફરન્સ આપેલું છે. શું આપ્યું છે જોઈએ. નૃણામ દુર્ગતિ માલોક્યમ એ સેવંતી દધવતા કૃષ્ણમ તદ્ભ્રુકુટી કાળો
નતાન હંતિ કરાજ. વૈષ્ણવો, તમારે કાલથી જરાય ગભરાવાનું નથી. જે દુષ્ટો છે, જે ભગવાન માનતા નથી, એ લોકોને ડર લાગવો જોઈએ. આપણે તો મહાપ્રભુજીના માર્ગમાં છીએ. મહાપ્રભુજીએ શું કીધું છે આપણને? નૃણામ દુર્ગતિમ આલોક્ય. આજકાલ મનુષ્યોની દુર્ગતિ થઈ રહી છે, એ જોઈને પણ એ સેવંતી દધવ્રતા, જેઓ શ્રી કૃષ્ણની સેવા દધવ્રત ધારણ કરીને દધ નિર્ધાર કે કૃષ્ણની પ્રાપ્તિ આ જન્મ જ કરવી છે, કૃષ્ણ દર્શન થવા જ જોઈએ, એવો દધ નિર્ધાર જે લોકો કરે છે અને કૃષ્ણની સેવા કરે છે, એવાને મહાપ્રભુ શું કહે છે? કૃષ્ણમ તદ ભ્રુકુટી કાલો. શ્રી કૃષ્ણ ભગવાનની ભ્રુકુટીમાંથી ઉત્પન્ન થયેલો કાળ નતાનંતી કદાચન, એને હેરાન કરશે નહીં, મારશે નહીં કે છે. આપણને કાળ કશું નહીં, ચિંતા ના કરશો. મેં તમને છેલ્લા કેટલા વખતથી કાળ અને મૃત્યુ વિશે કહ્યું છે, પણ મહાપુરુષોની અસરસ મેં છેલ્લે તમને એટલા માટે કહી દીધું છે કે હવે તમને છેલ્લે આ કારિકા યાદ રાખવાની છે કે ભગવાને ભલે કાળની વાતો કરી, તો મહાપ્રભુજીએ કીધું મારા માર્ગમાં કાળનું જોર ચાલતું નથી. દોશીમાની વાત આપણે વૈષ્ણવની વાર્તામાં આવે છે, 9 વખત કાળને પાછું ઠીલ્યો હતો. એ વૈષ્ણવ પુષ્ટિ માર્ગ વૈષ્ણવનું એ શક્તિ છે, તાકાત છે કે કાળને પણ નમવું પડે છે. તો એવો એ માર્ગ શ્રી વલ્લભ બનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, જેને કાળ કર્મ નવ બાંધે રે. મહાપ્રભુજી કીધું છે ને, મિસ ગોપાલદાસે કીધું છે ને, જેને કાળ કર્મ નવ બાંધે રે, યમતી શિર ધનુષ ના સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ. વૈષ્ણવો, અમે કાલની ઘણી બધી વાતો કરી છે, તો હવે ગભરાશો નહીં. મહાપ્રભુજીને યાદ કરજો કે ભાઈ મહાપ્રભુજી આપણને કીધું છે કે જેને કાલ કર્મ ન બાંધેલી, એમાંથી શિર ધનુષ ન સાધેલા. આપણા માટે ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે બીજો શ્લોક લઈએ. સ્વત્વમ મમૈશ્વર્ય મદપ્લતિશ કૃતાન સ તે વિદુષ પ્રભાવમ ક્ષંતુમ પ્રભુતા અરસી મુદ ચેતસો મૈવમ ભૂર પુનર્ભુન મતિરિસ મે સતી. ઇન્દ્ર હવે ક્ષમા માંગે છે. હવે એને કહ્યું ભગવાનને કે પ્રભુ, હું ઈશ્વરના અભિમાનથી ભરેલો હતો, તમારો પ્રભાવ હું જાણતો નહોતો, એટલે મેં આપનો અપરાધ કર્યો છે. અને અત્યાર સુધી બાલિશ, વાચાલ એવા શબ્દો વાપરેલા ને ઇન્દ્રએ, આપણે જોયું ને બધી ઇન્દ્રએ ભગવાન માટે કયા શબ્દો ઉપયોગ કર્યો છે? વાચાલ ને બાલિશ કીધું. આ તો બાળક છે, બાળક બુદ્ધિ છે, અને બધા વ્રજવાસીઓની વાતોમાં આવી ગયા છે કે જે એ ભગવાનનો પ્રભાવ જાણતો નહોતો, માટે મેં આપનો અપરાધ કર્યો છે કે છે. હવે ઇન્દ્ર પોતાની જાતનો શું કહે છે? હું તો મૂઢ ચિત્ત વાળો છું, માટે પ્રભુ મને ક્ષમા કરો. હવે કહે છે કે પ્રભુ ફરીથી મારી આવી દુષ્ટમતી ન થાય એવી કૃપા કરો. હવે જો મનુષ્ય એક જ ભૂલ કરે, ભગવાન એને માફ કરે, અને પછી પણ એ ફેરથી ભૂલ કરે, તો ભગવાન માફ ના કરે. ગીતામાં ભગવાને કીધેલું છે કે અપિચેત સુદુરાચારો ભજતે મામનને ભાગ સાધુ રેવસ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો ઈશ. ભગવાને ગીતામાં અર્જુનને કીધું છે કે દુષ્ટમાં દુષ્ટ માણસ પણ જો મારી શરણે આવે અને મારું ભજન કરે તો તમારે એને સાધુ માનવું. પરંતુ એ જોડે કન્ડિશન ભગવાન આપી દીધી, સમ્યક વ્યવસિતો ઈશ. એને ચોક્કસ નિર્ધાર કરેલો હોવો જોઈએ કે મારે ભગવાન માર્ગમાં જવા આગળ વધવું છે. તો દુષ્ટના દુષ્ટને પણ ભગવાન માફ કરે છે, પણ એનો દૃઢ નિર્ધાર હોય તો જ. પાછું આજે ભૂલ કરી, ભગવાને માફ કર્યું, પાછું કાલે ફરીથી ભૂલ કરો, તો ભગવાન પછી કેટલી વખત છેતરાશે? તમે તો ભગવાનને છેતરવાની વાત કરો છો, એવું થયું. પછી તો માફી માગી લેવાની, પાછા ભગવાન આપણે માફ કરી દીધું, પાછા હતા એના એ રામ. ના, એવું ના ચાલે. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે પ્રભુ મારી એવી દુષ્ટમાંથી ફરતી ના થાય. એટલે એના માટે અહીંયા કૃપા માગે છે. ઇન્દ્રની આ સ્તુતિમાં શું છે કે પ્રભુને કહે છે, પ્રભુ મારી શાંતો ઠેકાણ આવી ગઈ છે, તમારો પ્રભાવ મને અત્યાર સુધી ખબર હતો નહીં. કેમ નથી ખબર? હું મૂઢ ચિત્ત વાળો હતો. મૂઢ ચિત્ત શબ્દ વાપર્યો છે. આપણું ચિત્ત કેવું છે? અર્જુને પણ શ્રી કૃષ્ણ ભગવાનની સામે પોતાની દીનતા પ્રકટ કરી છે. શું કીધું છે અર્જુને? કાર્પણ્ય દોષો પતન સ્વભાવે પૃચ્છામિ તામ ધર્મ સમૂઢ ચેતામ
શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અહીંયા અર્જુન કહે છે કે પ્રભુ કાર્પણ્ય દોષ તો દીનતા પણ થાય અને ભીરુતા પણ થાય. અહીંયા અર્જુન ગભરાઈ ગયેલો છે, આ ભીરું થઈ ગયું છે, એનો વિષાદ આવી ગયો છે કે મારે આટલું બધાને મારવાના કે છે. ના 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 ના, મારે નથી મારવા. તો પૂછામી ત્વામ ધર્મ મૂઢ ચિત્તા, હું પ્રભુ હું ધર્મમાં મૂઢ ચિત્ત વાળો થઈ ગયો છું. આપણે બધાની આ હાલત છે. આપણને બધાને ભક્તિ કરવી છે, ભગવાનની પ્રાપ્તિ માટે થોડો પ્રયત્ન કરવો છે, નથી કરવો એવું નહીં, પરંતુ આપણને અનેકવિધ પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે. સાચું શું ખોટું શું આપણને ખબર પડતી નથી. કયા સમયે કેવી રીતે કામ કરવું એની આપણને ખબર, એ આપણને કોણ સમજાવે? તો ગુરુદેવ જે સમર્થ હોય એ સમજાવી શકે. હવે એવા સમર્થ ગુરુદેવો અત્યારે તો બહુ મુશ્કેલનું કાર્ય છે. મહાપ્રભુજીની જે વ્યાખ્યા આપેલી છે સરવણીને પ્રકરણમાં 227 નંબરની, એવા ગુરુઓ અત્યારે અઘરા છે. પણ એ અઘરું છે એનું મુખ્ય કારણ એક જ છે કે આપણો અધિકાર નથી, આપણી લાયકાત નથી. જે દિવસે વૈષ્ણવને પોતાની લાયકાત દેખાશે, પોતાની લાયકાત થશે, ભગવાન ઓટોમેટિક એને ગુરુની પ્રાપ્તિ કરાવી દેશે. પણ એ ધર્મમાં મૂઢ ચિત્તવાળા વ્યક્તિ હોય, પણ આપણે તો મનમાં ધર્મમાં મૂઢ ચિત્ત લાગતું જ નથી. આપણને લાગે હું તો બધો ધર્મનો જાણકાર છું. આપણા મગજમાં તો એવી ભ્રમટી ભરી ગયેલી છે કે હું તો ધર્મનો પૂરો જાણકાર છું, હું જે કરું છું બરાબર જ છે, હું ખોટું કરતો જ નથી. આપણા મગજમાં આ બધી ગણતરી છે. પણ અર્જુને પણ પોતાને મૂઢ ચિત્તવાળો કીધું છે. ઇન્દ્ર, આમ તો જોવા જઈએ તો ઇન્દ્રનો પુત્ર જ છે અર્જુન, તો એનો અંશમાંથી જન્મ્યો છે ને, તો ઇન્દ્ર પુત્ર જ છે અર્જુન તો. એટલે બાપ બી કહે છે કે હું મૂઢ ચિત્તવાળો છું, છોકરો બી કહે છે હું મૂઢ ચિત્તવાળો છું. એટલે ભગવાનને વિનંતી કરે છે અર્જુન, શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. હે પ્રભુ, મારું કલ્યાણ શ્યામો છે, નિશ્ચય કરીને મને કહો. મારે લડવાનું કે નહીં લડવાનું, મારું કલ્યાણ શ્યામો છે, મને નિશ્ચય કરીને કહો કે છે. કેમ? શિષ્યસ્ત્યમ, હું તમારો શિષ્ય છું. સાધિમામ, મને ઉપદેશ કરો. કેમ? ત્વામ પ્રપન્નમ, તમારો શરણાગત છું, તમારો શરણાગત પણ છું અને તમારો શિષ્ય પણ છું. માટે મને આ ધર્મમાં મૂઢ ચિત્તવાળા એવા અર્જુનને તમે ઉપદેશ કરો કે મારું કલ્યાણ સામો છે. તો આપણે પણ પ્રભુને વારંવાર વિનંતી કરવાની છે, પ્રભુ આ સંસારમાં અમે આવ્યા છીએ પણ અમારું ધર્મમાં મૂઢ ચિત્ત છે, અમને ધર્મ શું છે એની કોઈ ખબર નથી પડતી. આપ જ માર્ગદર્શન આપો, કારણ કે આપ તો જગત ગુરુ છો, બધાના ગુરુઓના પણ ગુરુ છો. આપ તો અમારા સ્વામી છો, અમે તમારા દાસ છીએ, અમે તમારા શરણાગત છીએ. તો આવી રીતે દીનતા પણ પ્રકટ કરવાની છે. ત્યારે જ પ્રભુ આપણને આવી, ઇન્દ્ર કહે છે કે મારી દુષ્ટ મટી ફરીથી ન થાય એ પ્રભુ તમારી પાસેથી આશા રાખું છું કે છે. એ મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ઇન્દ્રએ દુષ્ટના નિરાકરણ માટે જ આપનો અવતાર છે એવું તો સ્તુતિમાં કીધું છે. પરંતુ મહાપ્રભુજી કહે છે દુષ્ટો બે પ્રકારના છે. એક તો કેવા છે કે જન્મજાત એટલે સ્વરૂપથી જ દુષ્ટ હોય. દાખલા તરીકે દુર્યોધન એ અધર્મનો અવતાર કહેવાતો હતો. કંસ એ કાલનેમીનો અવતાર છે. તો દુર્યોધન અને કંસ જેવા દુષ્ટો એ જન્મજાત દુષ્ટ છે, એવા લોકો ક્યારેય સુધરી શકે નહીં. પણ કેટલાક દુષ્ટો કેવા છે? સંગદોષથી દુષ્ટ બનેલા છે. અજામિલ, એક્ઝામ્પલમાં અજામિલ આવે. અજામિલ શુદ્ધ બ્રાહ્મણ હતો, દ્રષ્ટિદોષ, સંગદોષ પણ હોય, દ્રષ્ટિદોષ પણ હોય. એટલે તો મહાપ્રભુજીએ સિદ્ધાંત રસીમાં 5 પ્રકારના દોષોની વાત કરી છે ને, સ્પર્શ વગેરેના. તો એ બધા 5 પ્રકારના દોષો છે એ આપણા જન્મથી બી દોષો કેટલાક હોય છે અને કેટલાક દોષો સંસર્ગથી પણ આવતા. એટલે જ મહાપ્રભુજીએ કીધું છે સંગમ સર્વાત્મના ત્યાજ્યમ, તમારે દુષ્ટોનો સંગ તો છોડી જ દેવાનો, સંસારની આસક્તિ બિલકુલ છોડી જ દેવાની. જો તમારે સંસારમાં આસક્તિ રાખવી છે અને પ્રભુની પ્રાપ્તિ કરવી છે, બે એક સાથે કદાપી બની શકે જ નહીં. એક મ્યાનમાં બે તલવાર રહી શકે જ નહીં.
जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नहीं। આ એક વાક્ય જાણીતું વાક્ય હતું. જબ મેં થા તબ હરિ નહીં. જ્યારે હું તો હું કરું છું, ભગવાન આપણાથી બહુ દૂર જતા રહ્યા. જબ મેં થા તબ હરિ નહીં, જબ હરિ હે તબ મેં નહીં. હવે ભગવાન મારા હૃદયમાં પ્રવેશ થયો એટલે મને ખબર પડી ગઈ છે હું તો કાંઈ જ નથી, જે કંઈ છે એ સર્વોપરી શ્રી કૃષ્ણ છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે દુષ્ટો બે પ્રકારના છે, અને જે લોકો જન્મજાત દુષ્ટો છે એને કોઈ ના સુધારી શકે, અને જે લોકો સંગ દોષથી, સ્પર્શ દોષથી, દૃષ્ટિ દોષથી કોઈ પણ પ્રકારના સંસર્ગના કારણે દુષ્ટ બને છે તો એને ભગવાન જ્યારે કૃપા કરશે ત્યારે એવો સંગ પાછો સારો આપી દેશે તો એ દોષોમાંથી એની નિવૃત્તિ થઈ જશે. એવા અનેક એક્ઝામ્પલ પણ, દાખલા તરીકે વાલ્મીકી, ચલો ને, વાલ્મીકી ઓરિજિનલી તો એ લૂંટારા લૂંટફાટનો ધંધો કરતો હતો, કામ કરતો હતો જંગલમાં. નારદજી જેવા એને સમર્થ ગુરુ મળી ગયા તો એ વાલીઓ લૂંટારોમાંથી વાલ્મીકી બની ગયા કે ના બની, જાણીતી વાત છે, બધાને ખબર છે આ કથા. તો એ જન્મજાત દોષિત નહોતો. અને બીજું શું છે કે વાલ્મીકી આટલા મહાન ઋષિ થઈ ગયા, એ કંઈ એક જન્મનું કામ નથી, અનેક જન્મોથી એને રામજીની ભક્તિ કરી હશે, રામચંદ્રજીની. પણ આ જન્મમાં એના પૂર્વજન્મના કોઈ દોષો છે એટલે એને આવો નીચ શુદ્ર યોનિમાં જન્મ મળ્યો છે, અને ત્યાં એને નીચ કર્મો પણ કર્યા છે. પણ પૂર્વજન્મના પુણ્ય પ્રગટ થયા તો નારદજી જેવા સંતનો વિલાપ થયો. અને ગઈકાલે આપણે જે કથા કીધી એમાં પણ એ જ વાત આવી ને કે હનુમાન પ્રસાદ પોદ્દાર જેવા સંતનું પેલા પ્રેતાત્માના દર્શન થયા, અને એટલે એને થયું કે આ મારો ઉદ્ધાર કરી શકશે, મને પ્રેતમાંથી મુક્તિ અપાવી શકશે. એટલે એને તો આગળ જોયા કરીને અડધો ઊભા રહ્યા. તો એ સંતની પાસે ગયા તો એનો પ્રેતત્વમાંથી મુક્તિ મળી ગઈ. તો એવી રીતે પણ આપણા સંપ્રદાયની અંદર સત્સંગનો ઘણો જ મહિમા ગવાયો છે. તમે પર્ટિક્યુલરલી 11મા સ્કંદનો 12મો અધ્યાય વાંચી લેજો, એમાં સત્સંગનો ભગવાને ઘણો મહિમા ગાયો છે. અને નાગીદાસનું એક પદ મેં વચમાં તમને સમજાવેલું સત્સંગમાં, અને પેલા પત્રાવલીમાં પણ મૂક્યું હતું મેં, કીર્તન પત્રમાં. એમાં નાગદાસજી 25 ટૂંક લખી છે કીર્તનમાં, અને લખ્યું છે નહીં કચું સત્સંગ સમાન, નહીં કચું સત્સંગ. વારંવાર નાગદાસજી આ પંક્તિઓ મૂકી છે, નહીં કશું સત્સંગ સમાન, સત્સંગની સમાન કશું નથી. એટલે આ કલિયુગની અંદર સત્સંગથી જ મનુષ્યનો ઉદ્ધાર થવાનો છે એવું નાગદાસજી કહે છે. ભગવાન સ્વયં 11મા સ્કંદના 12મા અધ્યાયમાં આ વાત કરે છે. હવે આગળનો એક શ્લોક લઈ લઈએ. તવા ઉતારો એમ અદુક્ષીય ભૂ ભરાણામ ઉરુભાર જન્મણામ ચમુપતિ નામ ભવાય દેવ ભવાય ઉસ્મત ચરણાનુવર્તી નામ. આ શ્લોકમાં ભગવાનનો પ્રાગટ્ય અવતાર શા માટે થયું કારણ આપવામાં આવે છે. ભગવાનના ઇન્દ્ર સંબોધન કરે અધોક્ષ છે, પૃથ્વી પર સ્વયં ભારરૂપ થયેલા અને પાપ કર્મ કરી મોટા ભારને ઉત્પન્ન કરનારા આસુરી સેનાપતિઓના વિનાશ માટે અને આપણા ચરણારવિંદના સેવકોના મોક્ષને માટે જ આપે મનુષ્ય અવતાર ધારણ કર્યું. ભગવાને મનુષ્ય અવતાર ધારણ કર્યું એના અહીંયા બે કારણ હેતુ બતાવવામાં આવેલા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. એટલે કે જે સાધુઓ જે છે એનું પરિત્રાણ કરવું, રક્ષણ કરવું છે, અને જે લોકો દુષ્ટો છે એનો નાશ કરવો છે. તો આ શ્લોક છે એની સુબોધની હું તમને કાલે સમજાવીશ. અત્યારે આપણે વિરામ લઈએ છીએ સત્સંગમાં, અને કાલે રાત્રે પાછું 8 વાગે આપણે મળીશું, તાની વિશેષ વાત કરીશું. અને વૈષ્ણવો ખાસ એક વસ્તુ કહેવાની એમ કે આજે દરેક જણાએ પોતાની રીતે નીકળી જવાનું છે, કારણ કે આજે કોઈ તમને પેલું બંધ કરતા હતા એ રીતે બંધ કરનાર આજે કોઈ છે નહીં. એટલે આજે પોતાની રીતે જ તમે બધા નીકળી જજો સત્સંગની બહાર. જય શ્રી ગોકુલેશ.